મુખ્યમંત્રી સાહેબનો આ કાર્યક્રમ ખરેખર અમારા માટે પણ પ્રેરણારૂપ છે અને બીજા બધા લાખો શિક્ષકો માટે પ્રેરણારૂપ થશે અને લોકો શાળામાં સુંદર કામ કરતા થશે અને શાળાઓ સુંદર બનશે. સાહેબે ખૂબ અભિનંદન આપ્યા છે બધામાં અમને કે તમે એક પાયારૂપ છો, તમારાથી પ્રથમ પગથિયું જઈ રહ્યું છે. તમે ધાર્મિક, આપણી સંસ્કૃતિ બધામાં તમે ટોપના સ્થાને છો. તમારામાંથી જ પ્રેરણા લઈને આખું જગત ચાલે, જેમ કહીએ તો ચાલે. મુખ્યમંત્રીશ્રીએ અમને એટલી પ્રેરણા આપી છે કે અમારા કામ કરવાનો જુસ્સો આજે ખૂબ વધી ગયો છે. એક અનફર્ગોટેબલ મેમરી અમને આપવામાં આવી છે. સરકાર પાસે હજુ તમારી શું અપેક્ષા છે એ પણ લખી નાખો કે ભાઈ હજુ અમારે આટલી વસ્તુ જોઈએ છે, પણ એ બધી જ વસ્તુ વાપરવાની જવાબદારી તમારી. અલગ અલગ જિલ્લામાંથી ઘણા શિક્ષકો અહીં જ્યારે આવ્યા અને એમણે એમની જે વિશિષ્ટ કામગીરી રજૂ કરી તો એમની પાસેથી અમે પણ પ્રેરણા લીધી છે. વિશેષમાં અમારી પ્રવૃત્તિઓની નોંધ લઈ મુખ્યમંત્રીશ્રીએ સંવાદ કાર્યક્રમ અમારી સાથે કર્યો, એ બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ. પ્રશસ્તિપત્રક માત્ર એક સહી એમ નથી, પરંતુ અમારા માટે એક અમૂલ્ય તક અમને મળી છે. વિદ્યાર્થીઓ પ્રત્યે પૂરું ધ્યાન અપાય છે કે ભાઈ 2 દિવસ ના આવ્યો તો એની વ્યવસ્થા, નાસ્તાની યોજના જે શરૂ કરી છે સારી રીતે ચાલવી જોઈએ, લોકોને મળવું જોઈએ. આ જે વ્યવસ્થા તમે બધા કરી છે બીજી બધી શાળામાં કેવી રીતે થાય? પીએમ પોષણ યોજના આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ લાગુ કરી છે. એમની સાથે સાથે સર એને વિઝન અને મિશન મોડમાં આપશ્રીએ અમને ભેટ આપી છે મુખ્યમંત્રી શ્રી અલ્પાહાર યોજના. સર એનું ખૂબ મોટો અમને પ્રશંસનીય પ્રતિસાદ મળ્યો છે. પીએમ પોષણ યોજના દ્વારા બાળકોને સરસ રીતે મધ્યાહન ભોજન, અલ્પાહાર મળી રહે છે. એ બદલ સીએમ સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.